નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ફાયર વિભાગને 8 નવી બોટ અને ફ્લડ લાઇટ સહિતના સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો। વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને નાગરિકોને મોટું નુકસાન થયું હતું। જે બાદ રાજ્ય સરકારે વડોદરામાં પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। હાલમાં આ પ્રોજેક્ટના ભાગરૂપે નદીને ઊંડી અને પહોળી કરી વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે। આ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પૂર સામેની તાત્કાલિક તૈયારી માટે પગલાં લેવામાં આવ્યા છે। તાજેતરમાં 200 જેટલા તરાપાની ખરીદી કરાઈ છે, તો બીજી તરફ ફાયર વિભાગે 16 બોટની માંગણી રાખી હતી, પરંતુ સ્થાયી સમિતિએ ફક્ત 8 જ બોટની મંજૂરી આપી છે। હાલ આ બોટોને પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવી છે। ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં વધુ 8 બોટ ખરીદવા માટેની દરખાસ્ત સ્થાયી સમક્ષ કરી રજૂ કરાશે। ફાયર વિભાગનું માનવું છે કે દરેક ફાયર સ્ટેશનમાં 2 બોટ હોવી જોઈએ, જેથી ફ્લડની ગમે તેવી પરિસ્થિતિમાં પહોંચી વળાય। 8 બોટ ઉપરાંત પાલિકાએ 8 જનરેટર વિથ ફ્લડ લાઇટ, 64 લાઇફ બોટ અને 30 ટ્રી કટર, 128 લાઇફ જેકેટ, 50 હાઈ બીમ ટોર્ચ વિથ સોલર પેનલ, 24 સ્પોટલાઇટ ટોર્ચ, 16 મોસ્કિટો નેટ, 50 સેફ્ટી હેલ્મેટ, 50 સ્ટ્રેચર અને 20 રેસ્ક્યુ થ્રો બેગ અને 20 મલ્ટીપર્પઝ મેન્યુઅલ ટૂલ જેવી જરૂરિયાતવાળી વસ્તુઓની ખરીદી પણ કરી છે। આગામી જરૂર પડે વધુ સાધનો પણ ફાયર વિભાગ ખરીદશે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે। બોટની સાથેના OBM મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે। એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે, તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે, એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝો કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈફ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે। પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે। પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે GEB તરફથી, એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ। તે વખતે અંધારામાં કામ કરવાનું ના થાય, તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે, તેના માટે કરીને હાઈ ડેન્સિટીવાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે ત્યાં સ્ટોર ખાતે મટીરિયલ અવેલેબલ છે। તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય, અને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક ટૂલ્સ ટેકલ્સ ત્યાં એની સાથે આવેલા છે।